ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે। સૈયદ મોઇનુદ્દીન દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી ચૂક્યો હતો। લખનઉમાં આરએસએસના કાર્યાલયની તેમણે રેકી કરી હતી। દિલ્હીમાં સૌથી મોટી આઝાદ મંડીની પણ રેકી કરી હોવાની માહિતી છે। અમદાવાદમાં પણ ભીડવાળી જગ્યાની રેકી કરી હોવાની માહિતી સામે આવી છે। આ ખૂબ જ ચોંકાવનારો મોટો ખુલાસો કહી શકાય। રેકી કરીને વિડીયો બનાવ્યા હતા અને બાદમાં પાકિસ્તાન પોતાના આકાઓને પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। પાકિસ્તાનમાં રહેલા તેમના આકાઓને આ વિડીયો મોકલ્યા હોવાની વિગતો સામે આવી છે। એટલે કે આ તમામ દુશ્મનો કઈ રીતે દેશમાં કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યા હતા, મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા। જો કે તે પહેલા જ ગુજરાત એટીએસ તેમજ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ। તો આપને જણાવી દઈએ, ગુજરાતમાંથી પકડાયેલા 3 આતંકીઓ, જેમાં એક બાદ એક હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। આખરે તેમની મનસા શું હતી, તેમણે શું કંઈ કર્યું હતું, તેની વિગતો એક બાદ એક સામે આવી રહી છે। અત્યારે સૌથી મોટી માહિતી એ સામે આવી રહી છે કે લખનઉ, હૈદરાબાદ તેમજ અમદાવાદમાં ભીડવાળી જગ્યાઓની રેકી તેમના દ્વારા કરવામાં આવી હતી। દિલ્હીમાં સૌથી મોટી આઝાદ મંડીની રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે ત્યાં જ કોઈ મોટો બ્લાસ્ટ કે વિસ્ફોટ કરવાની તેમનું ષડયંત્ર હતું। જો કે તેઓ તેમની મનસા, તેમના વિચારોને પાર પાડે તે પહેલા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। તો આપ જુઓ, એક મોટી સફળતા ચોક્કસથી મળી છે દેશના દુશ્મનોને પકડવા માટે અને દેશની બહાર બેઠેલા એ દુશ્મન આકાઓને મોટો રસ્તો બતાવવા માટે એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ 3 આતંકીઓ ઝડપાયા, પણ આ આતંકીઓ ઝડપાયા કેવી રીતે એ જાણવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે। આપ જુઓ, હૈદરાબાદથી અમદાવાદ સૈયદ મોઇનુદ્દીન આવ્યો હતો। વિગતો મળી હતી કે સૈયદ મોઇનુદ્દીન જે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો છે અને આ બાતમીના આધારે જ ગુજરાત એટીએસ એક્ટિવ થઈ ગઈ હતી। હથિયારની ડિલિવરી લેવા માટે આવ્યો હતો સૈયદ મોઇનુદ્દીન। હથિયારો જે અહીંયા ગુજરાતમાં હોવાની માહિતી છે અને તેની ડિલિવરી લેવા માટે અમદાવાદ આવ્યો હોવાની માહિતી છે। ડોક્ટર સૈયદ મોઇનુદ્દીન હથિયાર લેવા અડાલજ ખાતે પહોંચ્યો। આપ જુઓ, અડાલજ જે સામાન્ય નાગરિકોથી ભરાયેલો વિસ્તાર છે, ત્યાં ગાડીઓની અવરજવર રહેતી હોય છે ને ત્યાં આગળ આતંકી મોઇનુદ્દીન પહોંચ્યો હતો। અંધારામાં સૈયદને ન મળ્યું હથિયારનું બેગ જ્યાં રાખવામાં આવ્યું હતું તે તેને ન મળ્યું હોવાનું, અને તે દરમિયાન એટીએસની જાણ, એટીએસને બાતમી મળી કે આ પ્રકારે કોઈ આતંકી અહીંયા પહોંચ્યો છે। હથિયારનો થેલો ન મળતા આઝાદને તેણે ફોન કર્યો હતો। હથિયારનો થેલો ક્યાં છે તે પૂછવા માટે તેણે તેના બીજા આતંકી મિત્રને ફોન કર્યો કે આ બેગ ક્યાં મૂકેલું છે। આઝાદે બેગ ઉપર મૂકેલી નિશાની બનાવતા હથિયાર મળી આવ્યા હતા। એટલે બેગ જે હતી તે બેગ પર આ લોકો એક નિશાન બનાવેલું હતું, તે નિશાન સાથેનું બેગ તેને મળી ગયું અને હથિયારો તેને મળી ગયા હતા। જો કે ત્યાં સુધી એટીએસની ટીમે ડોક્ટર સૈયદને હથિયાર સાથે પકડી લીધો, કેમ કે ગુજરાત એટીએસ, જેને પહેલેથી જાણ હતી કે આ પ્રકારનું કોઈ કાવતરું ગુજરાતની ધરા પર બનાવવામાં આવી રહ્યું છે, ઘડવામાં આવી રહ્યું છે, તુરંત જ એટીએસને બાતમી મળતાની સાથે એટીએસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી। સૈયદના ફોન કોલથી આઝાદ અને સુહેલનું નામ મળ્યું। કઈ રીતે આઝાદ અને સુહેલ પણ આ પૂરા ષડયંત્રમાં સામેલ હતા, આ બંનેનું નામ સામે આવતા તેમને પકડવા માટે પણ પોલીસ દોડતી થઈ। આઝાદ અને સુહેલને બનાસકાંઠાથી ઝડપી પાડવામાં આવ્યા। આ 3 આતંકીઓ આખરે કેવી રીતે ઝડપાયા તેની આપણે વાત કરી રહ્યા છીએ। આપ જુઓ, દેશના દુશ્મન જે દેશમાં મોટું ષડયંત્ર, મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા, મોઇનુદ્દીનને નરસંહાર કરવા માટે પૂરી યોજના બનાવીને રાખી હતી કે કેવી રીતે વધારેમાં વધારે દેશના નાગરિકોને નુકસાન પહોંચાડી શકે। જો કે સાયનાઇડથી ખતરનાક રાઇઝિન ઝેર બનાવ્યું હોવાનું પણ સામે આવે છે। એની પાસેથી જે લિક્વિડ મળી આવ્યું છે તે ઝેર છે, અને તે ઝેર એવું ઝેર છે જે સાયનાઇડ, સૌથી ખતરનાક આપણે ઝેર કહેતા હોઈએ છીએ, તેનાથી પણ ખતરનાક ઝેર બનાવવાની આ પૂરી યોજના અને તેનાથી લોકોને મારવાની પૂરી યોજના બનાવી હોવાની વિગતો છે। લોકોને ખોરાકમાં જ આ ઝેર આપીને મારી નાખવાનો પ્લાન હતો। આપ જુઓ કેવી રીતે આ પૂરું ષડયંત્ર મનોમન ઘડી કાઢવામાં આવ્યું હતું અને તે રીતે તેઓ કામ પણ કરી રહ્યા હતા, પણ ગુજરાત એટીએસને બાતમી મળતાની સાથે કેવી રીતે તેમને ઝડપી પાડવામાં આવ્યા
આવ્યા છે। રેસ્ટોરન્ટ ચલાવતા મોઇદુદ્દીનને ત્યાં ફૂડના મોટા ઓર્ડર આવતા હોવાનું પણ સામે આવ્યું છે। આપ જુઓ, રેસ્ટોરન્ટનો માલિક હતો મોઇનુદ્દીન અને ત્યાં ફૂડના મોટા ઓર્ડર્સ આવતા હતા અને તે જ ખોરાકમાં ઝેર નાખીને લોકોનો ખાત્મો કરવાનો ઈરાદો આ આતંકીના મનમાં હતો। લોકોને ખોરાકમાં ઝેર આપવાની, મારી નાખવાની પૂરી યોજના બનાવી હતી। તો આપ જુઓ કેવી રીતે આ ત્રણેય આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે આતંકીઓ ઝડપાયા બાદ હવે પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમની પાસેથી જે પણ દસ્તાવેજ અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। મોબાઈલમાંથી પણ ઘણી બધી એવી વિગતો સામે આવી રહી છે, તે ખરેખર પોલીસને પણ ચોંકાવી રહી છે। અને જે અલગ અલગ સ્થળો પર રેકી કરવામાં આવી હતી, જ્યાં વધારે ભીડ હતી તેવા વિસ્તારોમાં રેકી કરવામાં આવી હતી અને આ રેકીને લઈને પણ અહીંયા ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે। અમારા સંવાદદાતા અર્પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે। સીધા હું અર્પણ પાસે જઈશ। અર્પણ, જે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આતંકીઓ ઝડપાયા છે અને હવે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, અત્યારનો સૌથી મોટો ખુલાસો એ છે કે 3 મોટા સિટીઝ, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે, કેવી રીતે ભીડભાડવાળા વિસ્તારોમાં પહોંચીને ત્યાં હુમલો કરવાની ફિરાકમાં તમામ આતંકીઓ હતા। જો કે તેમની મનસા અહીંયા નિષ્ફળ બનાવી દેવામાં આવી છે। બિલકુલ નિધિ, આ ખૂબ જ મોટી સફળતા ગુજરાત એટીએસ માટે તો છે જ, સાથે જ દેશની તમામ સુરક્ષા એજન્સીઓ માટે પણ છે। કારણ કે દેશના કોઈ પણ વિસ્તારમાં આતંકવાદી હુમલો થાય એટલે તે રાજ્ય પૂરતી નહીં, દેશ પૂરતી આખી આ વાત થઈ જાય છે। અને જે રીતે ISKP જે આ સંગઠન છે, ઇસ્લામિક સંગઠન ખોરાસન પ્રોવિઝન માટેનું આખી અલગ જ વિચારધારા, માનસિકતા ધરાવતા જે લોકો છે, જેને ફોલો કરે છે, તેના આ 3 આતંકવાદીઓને ગુજરાત એટીએસે જે રીતે ધર દબોચ્યા છે, હવે તેમની પાસેથી એક પછી એક સ્ફોટક માહિતી મળી રહી છે કે કઈ હદે તેઓ આતંકવાદી હુમલો કરવાનું આયોજન કરી રહ્યા હતા। પરંતુ આ આયોજન થોડા લેવલે પણ તેમનું સફળ થાય તે પૂર્વે જ તેઓ ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગયા છે। ખાસ કરીને જે રાઇઝિન નામનું જે ઝેરી તત્વો છે, તેના ઉપયોગ થકી મહત્તમ લોકોને કઈ રીતે મારી શકાય તેના માટેનું જે આ આયોજન હતું, તે આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે। અને તેનો ઉપયોગ તેઓ કઈ રીતે કઈ જગ્યાએ કરવાના હતા તે પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે। એટલે જે જુદા જુદા શહેરોની રેકી તેમને કરી હતી, તે પૈકી મહત્તમ કેટલું નુકસાન કરી શકવા માટે તેઓ સમર્થ હતા, તેના માટેનું શું આયોજન હતું, તેની ઉપર હાલ તો એટીએસ ફોકસ કરી રહી છે। ખાસ કરીને દિલ્હી, લખનઉ અને અમદાવાદ શહેરની જે વિવિધ સ્થળોની તેમને જે રેકી કરી હતી, અમદાવાદમાં પણ આપણે જાણીએ છીએ કે ઘણા એવા ભીડભાડવાળા સ્થળો છે કે જ્યાં ભૂતકાળમાં આપણે જોયું હતું કે 2008માં ગુજરાતમાં જ્યારે આતંકવાદી હુમલા અંતર્ગત જે બ્લાસ્ટ થયા હતા, તેમાં પણ આ જ પ્રમાણેની મોડસ ઓપરેન્ડીથી ભીડભાડવાળા સ્થળોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેથી કરીને મહત્તમ લોકોને નુકસાન થઈ શકે। આ વખતે આ જે ઝેરી તત્વોનો ઉપયોગ કરીને ખોરાકમાં ભેળવીને અથવા તો હવામાં કઈ રીતે તેનો ઉપયોગ કરીને નુકસાન કરવાની વાત હતી, તો આની પાછળ વધુ કેટલા લોકો માસ્ટર માઇન્ડ, ખાસ કરીને આ જે પ્રક્રિયા છે એક સાયન્ટિફિક પ્રક્રિયા છે। એટલે જે સિસ્ટમેટિક બ્રેન વોશ બાદ જે લોકો આતંકવાદી બનવા તરફ જઈ રહ્યા છે અથવા તો બની ચૂક્યા છે, જે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું આયોજન કરી રહ્યા છે, તેમને સુધી પહોંચવું સૌથી મોટું કામ છે ગુજરાત એટીએસનું। એટલે હાલ તો આ જે 3 લોકો પકડાયા છે, તેમની ઝીણવટભરી પૂછપરછ કરીને એક પછી એક તેમના તાર ક્યાં સુધી જોડાયેલા છે, જે રીતે હૈદરાબાદ અને અન્ય સ્થળેથી આ જે આતંકવાદીઓ પકડવામાં આવ્યા તો તેમના કોઈ લોકલ સપોર્ટ હતા કે કેમ, સ્લીપર સેલ કે જે વિવિધ પ્રકારની મદદ કરતા હોય છે, એક બીજાની જે વસ્તુઓ પહોંચાડતા હોય છે, આવા કયા લોકો ગુજરાતમાં અવેલેબલ હતા। એટલે આ તમામ નાની મોટી જે બાબતો છે, હાલ તો તેની પૂછપરછ ગુજરાત એટીએસ આ 3 આતંકવાદીઓ પાસેથી કરી રહી છે। નિધિ, બિલકુલ અર્પણ, પૂરી માહિતી માટે આભાર। નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। તો આપ જુઓ કેવી રીતે આ પૂરું એક ષડયંત્ર ઘડી દેવામાં આવ્યું હતું, કેવી રીતે મોટા નરસંહારની યોજના આતંકીઓ દ્વારા બનાવવામાં આવી હતી। દેશની બહાર બેઠેલા દેશના દુશ્મનો કેવી રીતે દેશમાં આ તમામ લોકોને સ્લીપર સેલની જેમ એક્ટિવ કરીને આ પ્રકારે મોટી આ પ્રકારની ષડયંત્ર, મોટી યોજનાઓ બનાવતા હોય છે, પરંતુ ભારતની પોલીસનો એક જવાન એ તમામ લોકોના મનસા પર કેવી રીતે પાણી ફેરવી દે છે, ફરી એકવાર પુરવાર થયું છે। હવે કેવી રીતે તેમની મારવાની યોજના હતી, ઝેર આપીને। જે ઝેર મળી આવ્યું છે એ ઝેર કેટલું ખતરનાક છે આપને જણાવી દઈએ। રાઇઝિન નામનું આ ઝેર હતું। આપ જુઓ, એરંડીના બીજમાંથી મળતું અત્યંત ઝેરી પ્રોટીન છે, એક પ્રકારનું પ્રોટીન છે જે અત્યંત ઝેરી છે। સાયનાઇડથી આમ તો લોકો મરતા હોય છે, પરંતુ એના કરતાં પણ વધારે તીવ્રતાવાળું આ ઝેર, વિશ્વના સૌથી ખતરનાક ઝેર પૈકી એક છે રાઇઝિન। વિશ્વના ખતરનાક ઝેરોમાં રાઇઝિનનો સમાવેશ થાય છે। એટલે આપ સમજો
કેટલો ઝેરી અને કેટલો ખતરનાક આ રાઇઝિન હોઈ શકે છે. વિશ્વના સૌથી ખતરનાક ઝેરમાંથી એક માનવામાં આવી રહ્યું છે. 5 થી 10 માઇક્રોગ્રામ પણ લઈ શકે તો વ્યક્તિનો જીવ લઈ શકે છે. આપ જુઓ, માત્ર 5 થી 10 માઇક્રોગ્રામ, 1 ગ્રામ પણ નહીં, એમાં પણ માઇક્રોગ્રામ